નાની પણ અર્થપૂર્ણ બાબતો. નંબર 1, પેશાબ રોકવાથી લકવો થવાનો ખતરો રહે છે. નંબર 2, તમારે દર કલાકે પાણી પીવું જોઈએ, તેનાથી ફેફસાનું કેન્સર થતું નથી. નંબર 3, જ્યારે પણ થાક લાગે ત્યારે આદુની ચા પીવો. નંબર 4, સવારે તમારા નખ કાપો, આનાથી ઘરમાં ઉદાસી નથી આવતી. નંબર 5, રોજ સવારે ઘર સાફ કરવાથી ધન લાભ થાય છે અને ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે. નંબર 6, વધારે પાણી પીયા કરો, આનાથી તમારી કિડની ખરાબ થતી નથી. નંબર 7, રોજ રાત્રે 1 ગ્લાસ દૂધ ચોક્કસ પીવો. દૂધમાં વધુ કેલ્શિયમ હોવાથી તમારા હાડકાં મજબૂત થશે. નંબર 8, વારંવાર થૂંકવાથી દિમાગની કમજોરી થાય છે, તેથી વધારે ન થૂંકવું જોઈએ. નંબર 9, સાંજના સમયે ખારીસિંગ મગફળી ખાવાથી ખાંસીના રોગ થાય છે તથા મગફળીનું વધારે સેવન કરવાથી વજન પણ વધી શકે છે. મિત્રો, નંબર 10 પર છે, વધારે મીઠી વસ્તુ ખાવાથી ચહેરાની સુંદરતા બગડે છે અને ચહેરા પર કરચલીઓ વધારે દેખાય છે અને વ્યક્તિ ઘરડો દેખાય છે. 11 નંબર પર છે, વધારે લસણ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધુ મજબૂત થાય છે. 12 નંબર પર છે, તમારા દાંતને વધુ સારા રાખવા માટે ભોજન કર્યા બાદ ખુલ્લો કરવો અવશ્ય છે, એટલે કે કોગળો કરવો અવશ્ય છે. આનાથી દાંતમાં જમેલી ગંદકી બહાર નીકળે છે અને મોઢામાં દુર્ગંધ આવતી નથી. 13 નંબર પર છે, વધારે વજન લઈ જવાવાળી વ્યક્તિને કમર, ઘૂંટણમાં, પગમાં આંતરિક તણાવ ઉત્પન્ન થાય છે. નંબર 14 પર છે, દૂધ પીધા પછી પાણી પીવાથી ખાંસીની બીમારી થાય છે. નંબર 15 પર છે, જો સ્ત્રીને લોહીની ઉણપ હોય તો રાત્રે 3 ખજૂરને પાણીમાં પલાળીને બીજા દિવસે સવારે ખાલી પેટ ખજૂર ખાઈ લો અને તે પાણી પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.